નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મક્કરપુરા જીઆઈડીસીમાં આવેલ સ્ટોમી એન્જિનિયરિંગ વર્ક આઇસોલેટરનું મેન્યુફેક્ચરિંગ કરતી કંપની, જેનો નંબર છે C411, જેમાં આજ રોજ બપોરના આશરે 1:10 કંપનીમાં એક દુર્ઘટના બની હતી, જેમાં 55 થી 60 વર્ષના મજૂરનું તેની ઉપર કંપનીનો ગેટ પડવાથી મૃત્યુ થયું હતું। ટોમી એન્જિનિયરિંગ વર્કના માલિક છે જગદીશભાઈ અને ધવલભાઈએ જણાવ્યું કે સ્ટોમી એન્જિનિયરિંગ વર્ક દ્વારા આજ રોજ પેકિંગનું કામ કરવું હતું, માટે આશરે 14 થી 15 જેટલા મજૂરો કંપનીમાં કામ અર્થે લાવવામાં આવ્યા હતા। આ મજૂરો કંપનીએ લોજીપેક ટેકનો પ્રાઇવેટ લિમિટેડને જે કોન્ટ્રાક્ટ આપ્યો છે તેમના દ્વારા લાવવામાં આવ્યા હતા। લોજીપેક ટેકનો પ્રાઇવેટ લિમિટેડના કોન્ટ્રાક્ટર છે નીરવભાઈ। કંપનીના માલિકો અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના લીધે આજે એક મજૂર વર્ગના વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જેમનું નામ છે રણછોડભાઈ સનાભાઈ રાઠોડ, કે જેઓ ખિસકોલી સર્કલ પાસે આવેલા વુડાના મકાનમાં રહે છે। તેમને 2 પુત્રીઓ છે। મૃતક રણછોડભાઈ મજૂર કામ કરી પોતાનું ઘર ગુજરાન ચલાવતા હતા। આજે આ રીતેની ઘટના એમની જોડે થશે તેમને વિચાર્યું નહીં હોય। આ ઘટનામાં અન્ય એક વ્યક્તિને પણ ઈજા થઈ છે। કંપનીમાં લંચના સમયે તેઓ જમવા જઈ રહ્યા હતા, ત્યારે આ મજૂર માણસને કંપનીનો ગેટ બંધ કરવાનું કહ્યું હતું। કંપનીનો ગેટ કેવી રીતે બંધ થાય છે તે વાતથી તે લોકો અંજાણ હતા, તે છતાં તેમણે આ ગેટ બંધ કરવાનું કહ્યું। ગેટ બંધ કરવા જતાં જ ધડાકાભેર ગેટ રણછોડભાઈ અને અન્ય મજૂરો ઉપર પડ્યો હતો। ગંભીર રીતે ઘાયલ રણછોડભાઈ લોહીલુહાણ હાલતમાં ગેટ નીચે દબાઈ ગયેલા હતા। આ ઘટનાના અન્ય એક મજૂરને પણ ઈજા પહોંચી હતી। કંપનીના કામદારો દ્વારા 108ને ફોન કરી કંપની ઉપર બોલાવવામાં આવ્યા હતા। 108ના કર્મચારીઓએ રણછોડભાઈને મૃત જાહેર કરેલા। રણછોડભાઈની અને અન્ય એક મજૂરને સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। બપોરના 1 વાગ્યાનો બનાવ 108ના કર્મચારીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। માંજરપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે રાત્રે 8:30 વાગ્યાની આસપાસ પહોંચી તપાસ હાથ ધરી હતી। આટલી મોટી કંપની, પરંતુ મજૂરો માટે કોઈપણ પ્રકારની સેફટી આપવામાં આવી ન હતી। જો કદાચ તેમને માથામાં સેફટી કેમ્પ અને પગમાં સેફટી શૂઝ જો પહેરાવવામાં આવ્યા હોત તો નાની મોટી ઈજાઓ થાત, પરંતુ તેમનો જીવ ના જાત। માંજલપુર પોલીસ સ્ટેશન દ્વારા જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો કંપની એક્ટ પ્રમાણે સ્ટોમી એન્જિનિયરિંગ વર્ક કંપનીના માલિક અને લોજીપેક ટેકનો પ્રાઇવેટ લિમિટેડના કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને મરણ પામનાર મજૂરી કામ કરનાર રણછોડભાઈ સનાભાઈ રાઠોડને ન્યાય મળે। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્બન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।